તો રીધમજી આજનો લેક્ચર આપણો ઇકોનોમિક્સના તમારા સેકન્ડ ચેપ્ટર કોન્સેપ્ટ ઓફ મેક્રો ઇકોનોમી છેલ્લો લેક્ચર મને લાગે છે. અત્યાર સુધીમાં મેક્રો ઇકોનોમી માટે શું સમજ્યા? તો એક વસ્તુ સમજ્યા કે ભાઈ આપણી નેશનલ ઇન્કમમાં કઈ કઈ વસ્તુ કાઉન્ટ થાય અને કઈ વસ્તુ કાઉન્ટ ના થાય, એ વસ્તુ આપણે ધ્યાનથી જોઈ. પછી ગુડ્સની વાત કરી કે ભાઈ ઇન્ટરમીડિયેટ ગુડ્સ કોને કહેવાય, ફાઇનલ ગુડ્સ કોને કહેવાય, કેપિટલ ગુડ્સ કોને કહેવાય, બરાબર, કન્ઝ્યુમરેબલ ગુડ્સ કોને કહેવાય, આ બધાનું ડિસ્કશન આપણે કર્યું. પછી એમાં પણ કેવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, આ બધું કમાવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો ઇન્વેસ્ટમેન્ટમાં પણ આપણે જોયું કે આપણું ઇન્વેસ્ટમેન્ટ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ કેટલું, નેટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું. તો ડેપ્રિસિએશન માઇનસ કરી લો તો નેટ ઇન્વેસ્ટમેન્ટ, ડેપ્રિસિએશન માઇનસ ના કરો તો ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ. આ બધું ડિસ્કશન કરી ચૂક્યા છે. હવે આવું બધું કરવાથી થાય શું? તો કે ઇન્કમ થાય અને ઇન્કમ ઉપર ટેક્સ ભરવો પડે. ઇન્કમ ઉપર ટેક્સ ભરવો પડે. હવે જ્યારે ઇન્કમ પર ટેક્સ ભરવો પડે ને, તો એકચ્યુઅલી આપણે છે બે ટાઈપના ટેક્સ ભરીએ છીએ. એક તો હું પ્રોફિટ કમાઉં છું અને પ્રોફિટ ઉપર ટેક્સ કાઉન્ટ કરીને ગવર્મેન્ટને આપું છું, તો એને કહેવાય છે ડાયરેક્ટ ટેક્સ. હું ડાયરેક્ટ ટેક્સ ગવર્મેન્ટને આપું. અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. એનો મતલબ કેવો ખબર છે? હું ડાયરેક્ટ ગવર્મેન્ટને પૈસા આપતો જ નથી, પણ હું ટેક્સ ભરું છું. કારણ કે રીધમ તું છે, તું ગવર્મેન્ટને ટેક્સ નથી આપતી, પણ તું ટેક્સ તો ભરે જ છે. ભરે છે કે નહીં? હા. કેવી રીતે સમજાય છે? તું કેવી રીતે ગવર્મેન્ટને ટેક્સ આપે છે ઇનડાયરેક્ટલી? લાઈક કોઈ વસ્તુ ખરીદીએ તો એમાં જીએસટી એસજીએસટી આવે ને. બરાબર છે, વેરી ગુડ. શું કોઈ વસ્તુ ખરીદીએ તેની ઉપર લખેલું હોય ઇન્ક્લુડિંગ ટેક્સીસ, તો વસ્તુ તો તમે જ ખરીદી, ગવર્મેન્ટને તો પૈસા આલ્યા નહીં તમે, અને છતાં એની અંદર ટેક્સ ઇન્ક્લુડ છે, એ ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. બસ એ જ સમજવાનું. અને બીજું ફોરેન ઇન્કમ, એબ્રોડ, બહારથી કમાવો, તો લખ્યું છે net indirect tax, net tax and indirect. So net indirect tax to the difference between indirect taxes and subsidies. Indirect tax અને સબસિડી વચ્ચેનો ડિફરન્સ તો લખ્યું છે નીચે ઇક્વેશનમાં બતાવ્યું છે. નેટ ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી. ગવર્મેન્ટ સબસિડી આપે છે. અત્યારે તમે સોલર પેનલ લગાવો તો તમને કહેશે કે 72,000 સુધીની સબસિડી. તો તમે સોલર લગાવો છો ત્યારે તમારે કંઈક ખર્ચો કરવો પડે, પછી એમાંથી ગવર્મેન્ટ તમને અમુક પૈસા કાપી નાખે. વચ્ચે ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર હતી, એની ઉપર ગવર્મેન્ટે સબસિડી આપવાનું ચાલુ કર્યું. તો એ સબસિડી માઇનસ કરી, એટલે અહીંયા ટેક્સની વાત છે કે જેટલું પણ તમે ટેક્સ ભરો છો ઇનડાયરેક્ટ, એમાંથી સબસિડી માઇનસ કરી દો તો તમે નેટ ઇનડાયરેક્ટ ટેક્સ કેટલું છે એ ખબર પડી જશે. Let us discuss the two concepts of NIT, net indirect tax. First concept is indirect tax. પહેલા તો કોને કહેવાય? તો તમે લોકોએ જે કીધું એ મેં તમને પૂછ્યું તો તમે મસ્ત જવાબ આપ્યો. ભાઈ કોઈ બી વસ્તુ ખરીદીએ છીએ અમે ટેક્સ તો ભરીએ જ છીએ. That is indirect tax. વાત તો બેટા શું લખ્યું છે? indirect taxes refers to those taxes which are imposed by the government on production and sale of goods and services. By you, which are imposed by the government. Government impose કરે છે on production and sales of goods and services. Goods અને સર્વિસ ઉપર જે ગવર્મેન્ટ લે છે એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય, જે પબ્લિક પાસેથી ડાયરેક્ટ પૈસા જતા નથી. એને એક્ઝામ્પલ આપ્યું જ છે. બેઝિક કસ્ટમ ડ્યુટી, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ, આ બધી વસ્તુ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ. બાજુમાં મસ્ત આપી દીધા લોકો. બેઝિક પ્રાઇસ, પેટ્રોલની આટલી, ડીઝલની આટલી, ફ્રેટ ભાડું આટલું,
એક્સાઇઝ ડ્યુટી પ્રોડક્શન માટે લગાવવામાં આવે, ડીલર કમિશન, ડીલરને કમિશન આપવું પડે આટલું, વેટ એટલે કે જે સ્ટેટ ગવર્મેન્ટ લગાડે છે એ, સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ એટલે વેટ. આ બધું લાગીને રિટેલ પ્રાઇસ છે 94 રૂપીસ અને અહીંયા રિટેલ પ્રાઇસ છે 87 રૂપીસ. તો જે ડીલર પેટ્રોલ પંપ વાળાને કેટલા મળે છે? તો 94 માંથી 4.30 પેટ્રોલ પંપને મળે છે. ખ્યાલ આવ્યો? બાકી બધું તો ઓરિજિનલ એનું એક્સપેન્સ છે. તો અહીંયાથી આપણને ખબર પડી આ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સેલ્સ સ્ટેટ વેટ ઇનડાયરેક્ટ ટેક્સીસ એકાઉન્ટ, એટલે આ જે બે છે વેટ અને આ એક્સાઇઝ ડ્યુટી, આ ટેક્સ છે. આપણે ગવર્મેન્ટને નહીં આપતા, આપણે તો પેટ્રોલ પંપ વાળાને આપીએ છીએ. અને એ જ્યારે ખરીદે છે તો એ જ્યાંથી ખરીદે છે એને આપે છે, પણ જે બનાવે છે એ વ્યક્તિ એને ગવર્મેન્ટને પૈસા આપે છે. તો આ ઇનડાયરેક્ટ ટેક્સ થયું. પહેલા એને સમજાવ્યું ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય કોને. સો ઇનડાયરેક્ટ ટેક્સ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ ઇન ધી માર્કેટ. એનાથી માર્કેટમાં પ્રાઇસ શું થાય છે? વધી જાય છે, કારણ કે એડ થવાના ને પૈસા તો ગુડ્સમાં. ચલો બીજો વર્ડ છે સબસિડી. ગવર્મેન્ટ ફાયદો આપે છે, that is subsidy. Subsidy are the financial assistance provided by the government to the producers to fulfill its social welfare objective. like government છે એ એલપીજી સિલિન્ડર ઉપર સબસિડી આપે છે, એનો મતલબ એ એટલા પૈસા ઓછા લે છે. તો ગવર્મેન્ટની ઇન્કમ ઇનડાયરેક્ટ ટેક્સ માંથી જેટલી થાય એમાંથી જેટલી સબસિડી આપે એ માઇનસ કરી દેવી પડે ને, ત્યારે જ એને ગવર્મેન્ટની ઇન્કમ કેટલી થઈ ખબર પડે ટેક્સથી. એટલે સબસિડી આપે એટલે એનો ખર્ચો થાય, એટલા પૈસા ઓછા જાય તો ટેક્સમાંથી જ ખર્ચો કરવાના છે. તો ઇનડાયરેક્ટ ટેક્સ જે કલેક્ટ થાય છે એમાંથી જેટલી સબસિડી આપવામાં આવે છે એ માઇનસ કરીને જે નેટ ઇન્કમ થાય એને કહેવાય છે આપણે નેટ ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે they are often granted to promote export promote એટલે એક્સપોર્ટ વધારવામાં, encourage firm for setting up their industries. ફર્મ પોતાની ઇન્ડસ્ટ્રી બનાવે બેકવર્ડ એરિયાઝમાં, એના માટે આ બધા સબસિડીના બેનિફિટ્સ આપવામાં આવે. સબસિડી આર opposite to indirect tax. They are reduce the market price of the commodity. આ મેં તમને કીધું કે ટુ વ્હીલર ખરીદો ઇલેક્ટ્રિક તો ગવર્મેન્ટ સબસિડી આપે તો ટુ વ્હીલરની પ્રાઇસ ઓછી થાય, ત્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં એની પ્રાઇસ વધે. કેમ? કારણ કે ગવર્મેન્ટ એ વખતે લે છે ઇનડાયરેક્ટ ટેક્સ, જ્યારે આની અંદર પૈસા આપે છે એનો મતલબ કે એની વેલ્યુ बढ़ે છે. તે એક બાજુ લે છે બીજી બાજુ આપે છે, બંને નેટ કરીને નેટ ઇન્કમ કેટલી થઈ ગવર્મેન્ટ કાઉન્ટ કરે છે. In example of speakers, if government grants subsidy of 10, then price of speaker will fall to 540. એટલે 550 નું સ્પીકર હોય 10 રૂપિયા સબસિડી આપે તો 540 થઈ જાય. ખ્યાલ આવે? એક્ઝામ્પલ તરીકે સમજાવે. સબસિડી may also be referred to economic assistance or financial assistance. એને આપણે આ રીતે પણ કહી શકીએ, ઇકોનોમિક આસિસ્ટન્ટ, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ, હેલ્પ કરે છે ને એટલા માટે પૈસા તરીકે. સબસિડી ઇઝ ટ્રાન્સફર પેમેન્ટ. યાદ કરો મેં તમને આગળ શીખવાડ્યું ટ્રાન્સફર અને ફેક્ટર. તો ટ્રાન્સફર ઇન્કમમાં કઈ સામે મળે નહીં તો સબસિડી આપણને કશું મળે નહીં. યાદ કરો, પેન્શન આપો તો કશું મળવાનું નથી, પણ ફેક્ટરમાં તો એ ફેક્ટર સર્વિસ મળે છે, લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર મળે છે, સામે પૈસા લે છે, પણ સબસિડીમાં કશું મળતું નથી. તો આપણને એને કનેક્ટ કરાવડાવ્યું સબસિડી. તો ઇનડાયરેક્ટ ટેક્સ એટલે જે લેવામાં આવે છે અને બીજું સબસિડી આપવામાં આવે છે, એ બંનેને નેટ કરો એટલે તમારું નેટ ઇન્કમ થઈ જાય. તો છે ફેક્ટર્સ કોસ્ટ વર્સિસ માર્કેટ પ્રાઇસ. હવે આ એક કોન્સેપ્ટ છે ફેક્ટર કોસ્ટ. તો લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોરની જે વાત થઈ છે તો અહીંયા છે ફેક્ટર કોસ્ટ. ઇટ રિફર્સ ટુ અમાઉન્ટ પેડ ટુ ધી ફેક્ટર્સ, એટલે કે લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર જે આપવામાં આવે છે એ their contribution in the production process. In the given example, 500 is the factor cost. For example, લીધું છે ભાઈ,
આ રીતે આ 500 આ એક્ઝામ્પલ ની વાત થતી હશે. કીધું ને, ઇન ધ એક્ઝામ્પલ ઓફ સ્પીકર બનાવવાની વાત હશે કે જેમાં 10 રૂપિયાની સબસિડી આપી તો 540 નું સ્પીકર થઈ ગયું. એ જ સ્પીકરમાં 500 રૂપિયાનું માની લો ફેક્ટર છે, લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર ની પાછળ 500 નો ખર્ચો થયો, અને બીજું છે માર્કેટ પ્રાઇસ. ઇટ રિફર ટુ ધી પ્રાઇસ એટ વિચ ધ product actually sold in the market. In the given example 540 is the market price. 540 માં વેચાય, પણ 540 માં કેમ વેચાય છે? 10 રૂપિયા ગવર્મેન્ટની સબસિડી છે એટલે. આ બધું આપણે જોયું. ચલો, તો માર્કેટ પ્રાઇસ 540 સ્પીકરની અને એની ફેક્ટર કોસ્ટ છે 500 રૂપિયા. તો જો માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ સબસિડી. ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એમાંથી સબસિડી માઇનસ કરીને જે આવતું હોય એ એડ કરી દો ફેક્ટર કોસ્ટમાં, તો એ માર્કેટ પ્રાઇસ થઈ જાય. તો ફેક્ટર કોસ્ટ પ્લસ નેટ ઇનડાયરેક્ટ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ માર્કેટ પ્રાઇસ. કારણ કે આ માઇનસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સ માંથી સબસિડી માઇનસ કરીને નેટ ઇનડાયરેક્ટ ટેક્સ મળે. નેટ ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ ફેક્ટર કોસ્ટ કરો એટલે માર્કેટ પ્રાઇસ મળી ગયો. So calculation of net indirect tax in the following cases. Indirect tax 0, subsidy 100. તો આની અંદર ઊંધું છે. ઇનડાયરેક્ટ ટેક્સ 0 છે, ટેક્સ લેવા નથી, સબસિડી આપવાની, તો 0 minus 100. minus 100 is a net indirect tax. પછી 250 છે, ઇનડાયરેક્ટ ટેક્સ સબસિડી 0 છે, તો 250 minus 0, 250 આપણી નેટ ઇનડાયરેક્ટ ટેક્સ થયું. નેટ ઇનડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ 200 છે, સબસિડી 120 છે, તો 200 માંથી 120 જાય, 200 minus 120, આન્સર 80. તો આ નેટ ઇનડાયરેક્ટ ટેક્સ મેથડ કેવી રીતે કાઉન્ટ થાય છે એ આપણને બતાવ્યું, અલગ અલગ એક્ઝામ્પલ. ક્લિયર? નેટ ટેક્સ કોને કહેવાય? આ જ કોન્સેપ્ટ હતો સમજવાનો, બીજો તો કોન્સેપ્ટ હતો નહીં સમજવાનો. અને આ ચેપ્ટરનો છેલ્લો કોન્સેપ્ટ, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર ની ઇન્કમ થઈ, પણ ક્યાંથી? એબ્રોડ, અહીંથી નહીં. ડોમેસ્ટિક ટેરિટરીની વાત નથી થતી, બહારની કન્ટ્રીથી વાત થાય છે. ત્યાં લખ્યું છે જુઓ, NFI is equal to factor income earned from abroad minus factor income paid abroad. બહારની કન્ટ્રીથી આપણી ઇન્કમ થઈ અને ત્યાં આપણે પેમેન્ટ બી કરવું પડે કોઈક વસ્તુ ફેક્ટરનું. અમુક વખત આપણે એની વસ્તુ મંગાવીએ અને એને પે કરવું પડે. તો એ બંનેને માઇનસ કરીને જે મળે એને કહેવાય નેટ ફેક્ટર ઇન્કમ ઓફ એબ્રોડ. તો જો પહેલા આપણે નેશનલ ઇન્કમની વાત કરી કે ગવર્મેન્ટની નેશનલ ઇન્કમમાં શું ઇન્ક્લુડ થાય, હવે આ આવી ગઈ એબ્રોડ, બહારની કન્ટ્રીથી ઇન્કમ કઈ રીતે આપણી ઇન્કમની વાત થાય છે એડ થવાની. તો આ બંનેનો ડિફરન્સ જે છે એને કહેવાય છે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. તો બહારથી થયેલી ઇન્કમ અને બહાર પેમેન્ટ કરેલી જે હોય એ બંને માઇનસ કરીને જે આવે એ આપણું નેટ કહેવાય. વાત તો બેટા અહીંથી Net factor income from abroad is the income earned by the normal resident of a country from the rest of the world, ROW, in the form of wages and salaries, rent, interest, dividend, and retained earnings. એટલે જેટલી વસ્તુ લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર માટે હતી એ જ વસ્તુની વાત થાય છે, પણ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ આપણી કન્ટ્રીના ડોમેસ્ટિક એરિયાને છોડીને બાકી બધે. તો શરૂઆત ડોમેસ્ટિક થી થઈ, એન્ડ બી ડોમેસ્ટિક ના આધારે ભણી શકીએ છીએ. નેક્સ્ટ બેટા. Factor income to abroad is the factor income paid to the normal resident of other countries, that is non-residents, for the factor services within the economic territory. આવી ગયું નોન રેસિડન્ટ ને જે પેમેન્ટ થાય છે. રેસિડન્ટ ની ઇન્કમ તો નેશનલ ઇન્કમ આપણી છે, નોન રેસિડન્ટ ને પેમેન્ટ થાય છે બહાર વાળાને, તો એ માઇનસ કરી દેવામાં આવે. સિગ્નિફિકન્સ ઓફ નેટ ફેક્ટર્સ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. સિગ્નિફિકન્સ શું છે? ફાયદા. તો આપણી કન્ટ્રીમાંથી તો આપણને મળે જ છે, પણ બહારથી બી મળે તો આપણો ફાયદો કહેવાય. વાંચો,
significance of NFIA. NFIA is significant to differentiate between domestic income and national income. In practical estimates, domestic income is estimated first and then nominal income is derived from domestic income in the following manner. તો આપણને શું કીધું છે કે નેશનલ ઇન્કમ કેવી રીતે મળે છે આપણે વાત કરી હતી આ આખું ચેપ્ટર જો વાત કરી તો નેશનલ ઇન્કમ કેવી રીતે કાઉન્ટ કરવું એના ઉપર હતું તો આપણને અહીંયા સમજાવે છે નેશનલ ઇન્કમ કેવી રીતે મળશે એની વાત નેશનલ ઇન્કમ તો એમાં પહેલું એને કીધું છે ડોમેસ્ટિક ઇન્કમ આપણી કન્ટ્રીની એરિયાની અંદરની વાત તો લખ્યું ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ due to contribution of normal resident to production outside economic territory બહારના લોકોની ઇન્કમ તે ડોમેસ્ટિક ઇન્કમ નેશનલ ઇન્કમમાં શું કાઉન્ટ થાય તો કે પહેલા ડોમેસ્ટિક ઇન્કમ પ્લસ એબ્રોડની ઇન્કમ એ બધી ઇન્કમ થાય બહારથી અને બહાર પેમેન્ટ કરો એ માઇનસ કરી દો માઇનસ ફેક્ટર ઇન્કમ ટુ એબ્રોડ એને આપણે આપીએ ત્યારે તો પહેલા ડોમેસ્ટિક માંથી કમાયા જે એડ થયું બહારથી કમાયા એડ થયું એને પેમેન્ટ કર્યું માઇનસ થયું તો આ ત્રણેયને પ્લસ માઇનસ કરીને જે આન્સર આવે ને એને કહેવાય નેશનલ ઇન્કમ ઇન શોર્ટ આ આખું ચેપ્ટર હવે પૂરું થયું એના ઇન્ટેન્શન સાથે શું ઇન્ટેન્શન છે નેશનલ ઇન્કમ કાઉન્ટ કેવી રીતે થાય એની અંદર કયું કયું ઇન્ક્લુડ થશે તો ડોમેસ્ટિક માંથી જે ઇન્ક્લુડ થવાનું હતું એ સમજાવ્યું એને ફોરેન માંથી ઇન્કમ થવાની હતી એડ કરવાનું કીધું અને ફોરેનમાં જે પેડ કરવાનું થયું એ માઇનસ કરવાનું થયું એકચ્યુઅલી ફોરેનમાંથી પ્લસ અને ફોરેનમાંથી માઇનસ જે છે એને આપણે કહીએ છીએ નેશનલ ફેક્ટર નેટ ફેક્ટર ઇન્કમ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ આ વસ્તુ આપણી ઇન્કમ નેશનલ ઇન્કમમાં એડ કરવાની છે તો આપણી નેશનલ ઇન્કમ બનશે એ વસ્તુ સમજાવવા માટે અહીંયા લખ્યું નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ડોમેસ્ટિક ઇન્કમ પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ઓફ એબ્રોડ તો આપણને આ કેમ સમજાવ્યું તો એક જ રીઝન કે મને નેશનલ ઇન્કમ કાઉન્ટ કરતા આવડી જાય આ ચેપ્ટરનું ઇન્ટેન્શન આટલું જ છે જેટલું બી સમજાવ્યું એ નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવા માટે સમજાવ્યું આ પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ બી હોઈ શકે ઝીરો બી હોઈ શકે શું એબ્રોડની ઇન્કમ માની લો 5 કરોડ રૂપીસની ઇન્કમ થઈ અને 5 કરોડ રૂપીસનું પેમેન્ટ થયું તો ઝીરો મને કઈ ફાયદો ના થયો આનાથી ઊંધું માની લો આપણે વોર થયો અને વોરના કારણે મારે મિસાઇલ્સ ને બધું બહારથી મંગાવવું પડ્યું વધારે 5,000 કરોડ રૂપિયા પેમેન્ટ કરવા પડે અને વોરના કારણે એક્સપોર્ટ કશું થયું જ નહીં બહારથી ઇન્કમ 1,000 કરોડ જ થઈ તો 5,000 કરોડ ગયા ને 1,000 કરોડ આયા તો -4,000 કરોડ લોચો થઈ ગયો આ પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે ઝીરો બી હોઈ શકે ફાયદો થાય બી થાય ના થાય એવું બી થઈ શકે કોમ્પોનન્ટ ઓફ આના કોમ્પોનન્ટ કયા છે ફેક્ટર ઇન્કમ એટલે આપણા એબ્રોડ થી ઇન્કમ જે થાય છે એમાં કયા કયા કોમ્પોનન્ટ છે જે ઇન્ક્લુડેડ છે હવે એની વાત થાય છે પહેલું છે નેટ compensation to employee net income from property and entrepreneurship પછી છે net retained earning આ કોમ્પોનન્ટ છે કોના ફોરેન માંથી જે ઇન્કમ થાય એના અને બધું નેટ એક એક કરીને બધી વસ્તુ વાંચીએ વાંચતો બેટા refers to difference between income from work received by resident workers living or employed abroad for less than 1 year and similar payments made to non-resident workers staying or employed within domestic territory of a country from less than 1 year. એક વર્ષની અંદર જે એમ્પ્લોયને આપણા એમ્પ્લોયને આપણી કન્ટ્રીના એમ્પ્લોયને જે બહારની કન્ટ્રી વાળાએ પૈસા આપ્યા એ પ્લસ થાય અને આપણે બીજા કન્ટ્રી વાળાને પૈસા આપ્યા એ માઇનસ થાય એને કહેવાય નેટ કમ્પન્સેશન ટુ એમ્પ્લોયી
જેવી નેટ પૈસા મળ્યા એ. ચલો બીજું, નેટ ઇન્કમ ઓફ પ્રોપર્ટી એન્ટરપ્રિન્યોરશિપ, એટલે પ્રોપર્ટી આપણી કઈક હોય તો એના માટે બોલો. Which refers to difference between income from property and entrepreneurship in front in the form of rent, interest and dividend received by residents of a country and similar payments made to the non-residents. નોન રેસિડેન્ટ ને જે પેમેન્ટ થયું એ માઇનસ કરી દો, રેસિડેન્ટ ને જે મળ્યું એ પ્લસ કરી દો, એ નેટ ઇન્કમ આપણને મળી. તો કોનું? પ્રોપર્ટી માટે, એન્ટરપ્રિન્યોરશિપ માટે. અને છેલ્લું રિટેન અર્નિંગ એટલે બિઝનેસમાં ફરીથી પૈસા ઇન્વેસ્ટ કરો, કમાયેલા પૈસા ફરીથી બિઝનેસમાં નાખો એટલે રિટેન અર્નિંગ. અચ્છા 5 નેટ રિટેન અર્નિંગ. It refers to difference between retained earning of resident companies located abroad and retained earning of non-resident companies located within the domestic territory of the country. તો ડોમેસ્ટિક ટેરિટરીમાં જે પૈસા નાખવામાં આવે છે, તો પહેલા તો કમાવામાં આવે છે, તો પહેલા કમાયા તો લખ્યું છે ડિફરન્સ બિટવીન રિટેન અર્નિંગ ઓફ રેસિડેન્ટ કંપનીઝ લોકેટેડ એબ્રોડ. બરાબર, કમાય છે એ લોકો ફરી બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે છે. એન્ડ રિટેન અર્નિંગ ઓફ નોન રેસિડેન્ટ કંપનીઝ લોકેટેડ વિધિન ધી ડોમેસ્ટિક ટેરિટરી, આને આપણે નેટ રિટેન અર્નિંગ કહીએ છીએ. આ બધા જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે આપણામાં, દેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. આ બધું એના કોમ્પોનન્ટ્સમાં છે, એટલે એના આધારે નક્કી કરવામાં આવે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય, આનાથી વધારે કઈ છે નહીં. આ આપણને સમજાવે છે એ જ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. તો કીધું નેટ કોમ્પોનન્ટ્સ ઓફ એમ્પ્લોયી, એમ્પ્લોયીને જે મળે છે, નેટ ઇન્કમ ઓફ પ્રોપર્ટી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મળે છે, અને નેટ રિટેન અર્નિંગ બિઝનેસમાં જે ઇન્વેસ્ટ કરવામાં આવે છે, આ બધું ભેગું થાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સમજાવવા માટે. આગળ જઈએ એના પહેલા એ કહે છે સ્ટુડન્ટ મસ્ટ બી વેરી કેરફુલ while dealing with net factor income of abroad. કયું ધ્યાન રાખવાનું? તો અહીંયા લખ્યું છે પહેલો ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ 500, 500 રૂપિયા કમાયા અને 300 રૂપિયા આપણે એને આપ્યા, તો આપ્યું 500 માંથી 300 જાય એટલે 200 રૂપિયા આપણી ઇન્કમ થઈ પોઝિટિવ. આમાં 250 કમાયા, 620 આપ્યા તો નેગેટિવ, 370 ઘરેથી ગયા. અહીંયા બંને સરખું જ છે, ના સોરી ઇન્કમ જ થઈ છે સીધી. ફેક્ટર ઇન્કમ ટુ એબ્રોડ, એની ઇન્કમ આપણી નહીં, આપણી 0, તો 0 માઇનસ કરો એટલે 150 બધે બધા ગયા. અભી ફેક્ટર ઇન્કમ ટુ બંને સેમ છે, એની મિસ્ટેક છે, ફ્રોમ એબ્રોડ આવશે. બરાબર, તો માઇનસ, અચ્છા માઇનસ 150 લખ્યું, ઓકે. તો ઓટોમેટિક એ પ્લસ થઈ ગયું આપણા માટે. તો આપણને અલગ અલગ વસ્તુઓ સમજાય. આ નીચે પણ એ જ વસ્તુ સમજાવે છે, ફોર્મ્યુલાસ, નવું કશું નથી. અને અહીંયા આપણું શું થાય છે, ચેપ્ટર 4 થાય. તો હું શોર્ટમાં કહું તો આ ચેપ્ટર હતું શેના માટે? ટુ કાઉન્ટ નેશનલ ઇન્કમ. આખા ચેપ્ટરને એક લાઈનમાં કહીએ, ચેપ્ટરનું નામ છે માઇક્રો કોન્સેપ્ટ ઓફ માઇક્રો ઇકોનોમી, અને અંદર શીખવાડે છે શું? ટોટલ નેશનલ ઇન્કમ કાઉન્ટ કેવી રીતે થાય. તો ટોટલ નેશનલ ઇન્કમ કેવી રીતે કાઉન્ટ થાય? તો બે જ વસ્તુ, ડોમેસ્ટિક માંથી કમાઓ અને ફોરેન માંથી કમાઓ, એબ્રોડ માંથી કમાઓ, એ બંને ભેગા કરો એટલે આપણને મળી જાય. હવે ડોમેસ્ટિક માંથી કમાયું તો કયું કયું લેવાનું? આપણને ડોમેસ્ટિક ટેરિટરીની વાત કરી કે અહીંયા કમાતા હોય લો, ફેક્ટર્સ ઇન્કમ હોય તો લો, ટ્રાન્સફર ઇન્કમ ના લેશો, આવું બધું સમજાવ્યું ડોમેસ્ટિક. પછી એબ્રોડ માટે કીધું કે ભાઈ એબ્રોડ માંથી ઇન્કમ થાય ત્યાં પેમેન્ટ થાય, તો ઇન્કમ માંથી એક્સપેન્સ માઇનસ કરીને જે આવે એને એડ કરો, એમ કરીને નેશનલ ઇન્કમ કાઉન્ટ થાય. શોર્ટ અને સ્વીટ આટલું કહેવા માંગે છે, અને ચેપ્ટર ઓવર થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. અને એનસીઈઆરટી ની બુક પ્રમાણે જોઈએ તો હજી એક જ ચેપ્ટર ચાલે. બીજું થયું છે, એમાં પણ બીજું ચેપ્ટર છે નેશનલ ઇન્કમ. ઓકે ઓકે, આ ચેપ્ટર નું નામ એ લોકો નેશનલ ઇન્કમ નહીં આપ્યું હે ને? તો એનસીઈઆરટી ની બુક પ્રમાણે બી 2 ચેપ્ટર છે. બાય, નેક્સ્ટ લેક્ચરમાં નવું કરીશું.
તમારું હોમવર્ક કન્ટિન્યુ, હા, નોટ્સ બનાવવાનું. બેટા મને ફોટા મળ્યા નથી. મારે ઓલું ગીત ગાવું પડશે રેડી પિક્ચર નું. રેડી છે કે નહીં ખબર નહીં. આમાં તારો ફોટો નથી નથી નથી, ફોટો કોપી પણ ચાલશે નહીં, એવું કે છે ને. એટલે હોમવર્ક નો ફોટો નથી, ફોટો કોપી મોકલો બાપા, ચાલશે. હવે ફોટો કોપી નથી જોઈતું, પીડીએફ મોકલો તો ચાલશે. પ્રીતમ શું થાય છે બેટા? શું? કેમ મોકલતા નથી? શું શું? અને હું બેચેન્દ્રથી બહાર છું. શું કહે છે? હું બેચેન્દ્રથી બહાર છું નથી. મતલબ તો અંદર આવીને ઘરે પેલું મોકલ. સોનમ મોકલે. આખો દિવસ બહાર થોડી રહેવાનું, અંદર આવીને ફોટા પાડીને મોકલ. હાજી સારું ચાલે, અંદર ફોટો પાડી દઈશ. શું કહે છે? કાલે અંદર જઈને ફોટો પાડી દઈશ અને તમને મોકલી દઈશ. સારું. તને બહાર રહેવાની બહુ મજા આવે એવું લાગે છે. કઈ વાંધો નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. બાય.